हेलो दोस्तों, આજે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો જે ઉપવાસમાં ખાવા માટે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે। તો શક્કરિયાનો શીરો બનાવવા માટે સૌપ્રથમ આપણે થોડા શક્કરિયા લઈશું, તેને સારી રીતે સાફ કરી દઈશું। શક્કરિયાને બાફવા માટે તમે આ રીતનો પણ ઉપયોગ કરી શકો છો તથા તમે કુકરનો ઉપયોગ કરીને પણ શક્કરિયાને બાફી શકો છો। શક્કરિયા જ્યાં સુધી બફાય છે ત્યાં સુધી આપણે ગોળનું પાણી બનાવી લઈશું। ગોળનું પાણી બનાવવા માટે સૌપ્રથમ થોડું પાણી લઈશું, તેમાં શક્કરિયા કરતાં થોડો ઓછો પ્રમાણમાં ગોળ લઈ તેને અંદર ઓગળવા દઈશું। જ્યાં સુધી ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખીશું। ત્યારબાદ ગેસ બંધ કરીને ગોળના પાણીને થોડું ઠંડા થવા દઈશું। ત્યારબાદ શક્કરિયા બફાઈ જાય પછી તેની છાલ ઉતારી લઈશું। છાલ ઉતાર્યા પછી આપણે તેને મેશ કરી દઈશું। હવે એક નવી કઢાઈ લઈ તેમાં થોડું ઘી લઈશું। શક્કરિયા પ્રમાણે થોડું ઘી લેવાનું રહેશે। ઘીમાં શક્કરિયાને મેશ કરેલો હોય તે બધા શક્કરિયા ઘીમાં નાખવામાં આવશે અને થોડી દેર હલાવવામાં આવશે। ત્યારબાદ તેમાં ઉમેરવામાં આવશે ગોળનું પાણી। ત્યારબાદ તે ગોળનું પાણી ઉમેરી સખત ધીમા તાપે શક્કરિયાને હલાવવાના રહેશે। ત્યારબાદ જ્યાં સુધી થોડું ઘટ્ટ પ્રવાહી જેવું ના થાય ત્યાં સુધી ધીમા તાપે શક્કરિયાને સીધાને હલાવતા રહો। ત્યારબાદ થોડો ઠંડો થાય એટલે એક બાઉલમાં લઈ તેને કાજુ બદામ કિસમિસ વડે ગાર્નિશ કરી તમે પીરસી શકો છો। આ છે ઉપવાસમાં ખાવા લાયક સૌથી મસ્ત શક્કરિયાની રેસીપી। આવી જ નવી રેસીપી જોવા માટે તથા નવી વસ્તુઓ શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ તથા ફોલો કરો। કુકિંગ ક્વીન નેહા પટેલ।